પ્રભુએ એકલું બળ દેજો, મારી વિનંતી માનીને પ્રભુએ એકલું બળ દેજો. કોઈ ભવમાં બાંધેલા મારા કર્મો જાગ્યા છે, કાયાના દર્દ રૂપે મને પીડવા લાગ્યા છે, મને પીડવા લાગ્યા છે. આ જ્ઞાન રહે તાજું એવું નિર્મળ જળ દેજે, મારી વિનંતી માનીને પ્રભુ એકલું બળ દેજો. ક્ષમતાથી દર્દ સૌ. દાદા ગુરુદેવ રાયસુરી મહારાજા, જેમનું પ્રભુ મિલન અદભુત રહ્યું અને એ આ પૃથ્વીના પ્રભુ મિલનના એક અદભુત એવા વિરલ મહાપુરુષ સાબિત થયા. દાદા ગુરુદેવ રાયસુરી મહારાજા દ્વારા અભિધાન રાજની કોષના 7મા ભાગને અંતર્ગત સંમત પદથી નિશ્ચયના સમ્યક દર્શનમાં શ્રેણિક મહારાજાના જીવનની અંદર એમનું અંતિમ જીવન એટલે કે અંતિમ પળ ચાલી રહી છે અને એ અંતિમ પળમાં પ્રભુ મહાવીરનો પરમ પ્રસાદ, પ્રભુ મહાવીરનો જે ઉપદેશ છે એ એમના માટે અમરત્વ બની ગયો અને પ્રભુ મહાવીરે આત્માની નિત્યતા બતાવી, આત્માના બળ માટે સંકલ્પની સિદ્ધિ બતાવી, આત્માની સિદ્ધિ માટે પણ એમના માટે પોતાની સમ્યક દર્શનની ભૂમિકા અખંડ કેમ રહે એ બધા માર્ગ બતાવ્યા. અને જ્યારે પુત્ર પોતે એને દુઃખ આપે છે ત્યારે શ્રેણિક મહારાજાએ નક્કી કર્યું છે, મારા દુઃખમાં કોઈ ભાગીદાર બનવાનું નથી. મેં જે કર્મ કર્યા છે એ કર્મ મારે પોતાને લેખ્યા એ વાંચવાના જ છે, ભોગવવાના જ છે. એટલે જીવ પોતે કોઈ પણ કર્મ કરે ત્યારે એની સામે આ સ્ટેટમેન્ટ આવ્યા વગર રહે જ નહીં. જો સ્ટેટમેન્ટ ના આવે તો એનું કરેલું કોઈ પણ કર્મ એને સાથ આપતું નથી. એટલે કે સદ્ધર્મ કર્યો હોય તો પણ એટલો ફળીભૂત થતો નથી. સારું કર્મ પણ, સારું કર્મ એને સાથ એટલે નથી આપતું કારણ કે આ બધી જ વસ્તુની અંદર એ પોતે સમ્યક ભૂમિકાથી જોડાતો નથી. સમ્યક ભૂમિકાની તૈયારી કરવા માટે એને પૂર્વના ભાવમાં જવું પડે. સમ્યક ભૂમિકાની તૈયારી કરવા માટે એને પોતાના આત્માના નિરીક્ષણમાં એને નક્કી કરવું પડે કે એવો કેવો મારો ભાવ છે, એવી કેવી મેં જીવનની વ્યવસ્થા બનાવી દીધી કે મારામાં પરિવર્તન લાવવું મને અઘરું લાગે છે. કારણ કે ક્રિયાના પરિવર્તનની અંદર આપણને પોતાને ઘણો સમય નથી લાગતો. ક્રિયા થઈ પણ જાય અને જતી પણ રહે. પણ જ્યારે પરિણામ જે છે મનના સ્તરમાં આપણે કંઈક નવું લાવવું પડતું હોય, બદલવું પડતું હોય તો એ અઘરું પડી જાય છે. એક ચંદ્રમા છે, એ ચંદ્રમાને બતાવવા વાળા કેટલા જણ? કોઈ ગરીબ, કોઈ અમીર. ચંદ્રમાને બતાવવા વાળા કોઈનો હાથ, કોઈ નાની ઉંમરનો, કોઈ મોટી ઉંમરનો, કોઈ વ્યક્તિ ઘરડું છે, કોઈ યુવાન છે, કોઈ બીમાર છે, કોઈ સ્વસ્થ છે. ચંદ્રમાને બતાવવા વાળી જે આંગળી છે એ અનેક હોઈ શકે, પણ ચંદ્રમા અનેક ના હોઈ શકે. ચંદ્રમા એક જ હોઈ શકે. સત્ય, પરમ સત્ય આત્માને જાણવાનું છે. હવે કયા રસ્તે જણાય છે એ અલગ રસ્તો જે લોકો પકડવા માંગતા હોય એને પકડવો જરૂર છે. એટલે જ્ઞાની એમ કહે છે કે સમ્યક દર્શનની ભૂમિકા એ આત્માના જ્ઞાનને, આત્માની દ્રષ્ટિને, આત્માની શક્તિને પ્રગટ કરી દે છે. જેવી રીતે એ પોતે આત્માના બળને પ્રગટ કરવા માંગે એનો પુરુષાર્થ સમ્યક હોય એટલે એને મળી જાય. હવે ક્યાંથી શરૂ કરવો? જે 10 અલગ અલગ લોકોની આંગળી ચંદ્રમા જોડે ચંદ્રમાનો ઈશારો કરે છે એવી રીતે અલગ અલગ ક્રિયાઓ એ પણ એના માટે કલ્યાણકારી બની શકે અને અનેક ક્રિયાઓ પણ એના માટે કામની નહીં. અનેક ક્રિયાઓ કલ્યાણકારી ના બની શકે. સામાયિક કરવું જરૂરી, સમ્યક દર્શન પ્રત્યયન કરવું જરૂરી, સમ્યક દર્શન ભક્તિ કરવી જરૂરી, સમ્યક દર્શન પ્રાર્થના કરવી જરૂરી, સમ્યક દર્શન દાન કરવું જરૂરી, તપ કરવો જરૂરી. આ જે કંઈ થાય છે એમાં સમ્યક દર્શન એ સત્ય છે, સમ્યક દર્શન એ ચંદ્રમા છે. એટલે જો કોઈ પણ માર્ગે, કોઈ પણ અનુષ્ઠાનોમાં જો એની ભાવ દશા વધતી હોય તો એ અનુષ્ઠાન એના માટે ઉપકારી સાબિત થાય છે. એટલે કોઈ વ્યક્તિ નક્કી કરે મારે કમાવું છે તો એને એક જ ધંધો વિચારવાનો કે 4 ધંધા વિચારવા પડે? એક ના ભાવે તો બીજો, ત્રીજો ના ભાવે તો ચોથો. એને નક્કી કર્યું છે કે મારે પૈસાની જરૂર છે એટલે એ દિવસના 10 વસ્તુ વિચારે છે કે ક્યાંથી મારે ભેગું કરવું. એમ જે સત્યનો ચાહક છે, જેને સમ્યક દર્શનની ઉપાસના કરવી છે, એ દરેક પળે એ પોતે આ વિચાર કરે કે મારા સત્યને ક્યાંય આંચ ના આવે. સત્યને આંચ આવતી નથી પણ મારા દ્વારા મારું સત્ય ક્યાંય ઢંકાઈ ના જાય, આંચ ના આવે એવી ભૂમિકા મારે કરવી. એટલે સત્ય ઉપાસક એ કોઈ પણ જગ્યાએ હોય નવ તત્વની અંદર
તીર્થા તીર્થ ભેદમ કરી 15 પ્રકારે સિદ્ધ બતાયા છે. તીર્થની અલગ અલગ વ્યાખ્યાઓ કરી છે નવ તત્વોમાં. એ તીર્થ એટલે શું? તો કે તારે તીર્થ, નદીના કિનારાને તીર્થ કહે છે, સમસરણો એને તીર્થ કહે છે, ભાવ ધર્મની આરાધના કરે, આવા અલગ અલગ પ્રકાર છે. એટલે મોક્ષગામી આત્મા એ પોતે શરૂઆત કરે તો ક્યાંથી કરે? જૈન કુળમાં જન્મ મળે તો એને મોક્ષ મળે, જૈન ધર્મની ક્રિયા કરે તો એને મોક્ષ મળે. જ્ઞાની કહે છે હા, બહુ નિકટવર્તી છે. જૈન અનુષ્ઠાન એ બધા મોક્ષમાં જવા માટે બહુ નજીકના કારણો છે. બીજા બધા કારણો છે પણ એની અંદર અઘરું એટલા માટે પડે છે કે એની અંદર બીજી બધી મિથ્યા બુદ્ધિ બહુ આવી જાય છે. મોક્ષ તત્વની અનુભૂતિ માટે જૈન દર્શન બહુ નજીકનું કારણ છે. એટલે અનેક જગ્યાએથી જો એનું કલ્યાણ થતું હોય તો બહુ નજીકમાં કલ્યાણ કરવું હોય તો જૈન ધર્મની ભૂમિકા છે, જૈન દર્શનની તૈયારી છે. શૈણિક મહારાજા એમને આ બોધ થઈ ગયો કે ચંદ્રમા મારે જોવો છે, એટલે ચંદ્રમા ને ઈશારા કરતી જેટલી પણ આંગળીઓ હતી એને છોડવાની તૈયારી કરી. હવે કોઈ એમ કે શૈણિક મહારાજાનું કલ્યાણ થયું એટલે કે સમકીતી આત્મા તરીકે સાબિત થયું તો એને જંજીરે બાંધ્યો હોય તો એને ક્રિયા કઈ કરી હોય? એને મારતા હોય તો ક્રિયા કઈ કરી હોય? એને ભોજન ના આપ્યું તો પછખાણ હોય કે ના હોય? એની પાસે પ્રવૃત્તિ એવી હતી કે એ પ્રવૃત્તિને અંતર્ગત એને પોતે પોતાની ભૂમિકાઓને તૈયાર કરતા કરતા હવે નક્કી કર્યું છે કે મોત આવી જાય એ મોતમાં પણ મારો આનંદ સમાશે નહીં. કારણ કે મૃત્યુ જે છે એ દેહનું થાય છે, મારા ધર્મનું તો નહીં થાય. સમતાથી દર્દ સહુ પ્રભુ એવું બળ દે છે. મૃત્યુ મારું પોતાનું જે થાય છે એ મારું નથી, જે મારું છે જ નહીં એ બધી વસ્તુ સાથે મારે કેટલા સમય સુધી તાલમેલ રાખવાનો? આ બધી અનિત્ય ભાવનાઓ. એના શરીરમાંથી લોહી વહી રહ્યું છે, લોહીના ઓલરેડી નીચે છાંટા પડ્યા છે. એને જેટલી ચાબુકો મારી હતી એ ચાબુકો સાથે લોહી અને ચામડી બધી ઉડી ઉડીને ત્યાં ભીત ઉપર પડી હતી. બધા ચારે બાજુ નિશાનો દેખાય છે. અશુચિ છે, એને પોતાનું લોહી લાગે છે, લોહી ઇમ્પોર્ટન્સ લાગે છે, શરીર ચલાવે છે, બધી વાત સાચી. પણ જ્યારે એ અશુચિ જોવે છે ત્યારે એને શુચિનો ભાવ આવે છે. અશુચિ એટલે અપવિત્ર, શુચિ એટલે પવિત્ર. એ અશુચિ જોવે છે કે આ મારું લોહી વહી રહ્યું છે, મને પોતાને હેરાન કર્યા છે. એને ચારે બાજુ અશુચિ જોઈ અને એને એમ થાય છે કે આવું લોહી એ વહેતું રહે તો પણ આ લોહી વહ્યા પછી પણ આત્માનો બોધ નહીં મળે. આ લોહીને સામે જોયા પછી પણ આત્માનો બોધ નહીં મળે. શરીરની અનિત્યતા, આ જીવન પરાધીન છે એવું અસરણ, આ જીવનની બધી વ્યવસ્થાઓની અંદર મારા જીવનમાં જ્યારે મેં શરણ પરમાત્માનું લીધું છે તો હવે દુઃખના શરણ કે સુખના શરણ શું કામના? આવી ભૂમિકાની અંદર એ આગળ વધે છે. અને શૈણિક મહારાજા એને ઓલરેડી ડેડ જાહેર કરે છે. મનની અંદર આ સાધક આત્માનું એક જબરદસ્ત વિધાન હોય છે. જે સાધક આત્માઓ પોતાની સિદ્ધિ નજીક લાવવા માંગતા હોય એના જીવનમાં દુઃખ હોય અને એ દુઃખમાં એ આનંદિત હોય. એટલે જે સાધક આત્માઓ કષ્ટ સામેથી લઈ લે છે એ લોકોની યાત્રા આ સંસારની જલ્દી સમાપ્ત થાય છે. એટલે ઘણીવાર તમને સાંભળ્યું હશે કે આ વ્યક્તિ આટલી આરાધના કરી, આટલું દુઃખ કેમ છે? એને છેલ્લી જિંદગીમાં આટલું દુઃખ કેમ પડ્યું? રામકૃષ્ણ પરમહંસ હતા, એ પોતે કેન્સરથી પીડાતા હતા પણ કેન્સરની અસર નથી. દાદા ગુરુદેવ રાયસુરી મહારાજે તો ઓલરેડી હજારો દિવસો સુધી આયુષ્યના અંતિમ શ્વાસ સુધી કઠિનમાં કઠિન તપસ્યા, કઠિનમાં કઠિન આરાધનાઓ કરી હતી. કોઈ પણ વ્યક્તિને જ્યારે એને પોતે આરાધના કરી હોય અને એ આરાધના પછી એને કઠિન સમય આવતા હોય તો એ બધું એના માટે સોનું છે. એટલે જે વ્યક્તિ કષ્ટથી ડરી જાય, જેમને પોતાને ડર લાગતો હોય દુઃખથી, એ વ્યક્તિ સાધનાઓને પાર ના કરી શકે. એટલે કષ્ટ સામેથી લે પણ સંભાવથી. પ્રોબ્લેમ આવ્યા હોય પણ એની પાસે ધર્મની તાકાત, ધર્મની મૂડી, ધર્મની ચાવી હોય કે એના માટે ક્ષમતા જરૂરી છે. એટલે જ્યારે જ્યારે કષ્ટ આવ્યા હોય મહાપુરુષોને ત્યારે ત્યારે સિદ્ધિ નજીક આવી હોય. અને નિયમ તો એવો જ છે ને, નિયમ એવો જ છે. કારણ કે જ્યાં જ્ઞાન છે ત્યાં સમાધિ છે, જ્યાં દુઃખ છે ત્યાં સમાધિ નથી. સમાધિ ક્યાં હોઈ શકે? જ્ઞાન ક્યાં હોઈ શકે? સમ્યક દર્શન અને સત્ય ક્યાં હોઈ શકે? દુઃખ હોય ત્યાં હોય કે જ્ઞાન હોય ત્યાં હોય? કારણ કે દુઃખ હોય ત્યાં સમાધિ હોય જો એવું માનીએ, દુઃખ હોય ત્યાં સમ્યક દર્શન હોય એવું માનીએ, સૈનિકને ઘણું દુઃખ પડ્યું છે અને ઘણા દુઃખમાં એને સમાધિ હતી એવું માનીએ તો આ વાક્ય ખોટું. કારણ કે સુખ હોય તો પણ સમાધિ હોય, એટલે વગર દુઃખે પણ સમાધિ તો હોય. એટલે સુખ દુઃખ ને લેવા દેવા નથી. જે સુખ દુઃખ આયા છે એનાથી સમકીતી આત્માને
લેવા દેવા નથી. કારણ કે દુઃખ હતા એ સમ્યક દર્શનથી ભિન્ન છે. જે સુખ છે એને સમ્યક દર્શનને કોઈ લેવા દેવા નથી. એટલે દુઃખ હોય ત્યારે સમાધિ હોય કે જ્ઞાન હોય ત્યારે સમાધિ હોય? સમ્યક જ્ઞાન હોય એટલે સમાધિ હોય. એટલે કષ્ટને ક્યાંય પણ ધર્મ ના કીધો, પણ સમ્યક દર્શન આધારિત જેટલું બી કષ્ટ છે એ ધર્મ નહીં, એ સદધર્મ અને સફળતા કીધી. એટલે ભાગ્યવાન આત્માઓ જે હોય, જે પુણ્યશાળી આત્માઓ હોય, એ ટ્રાય કરે મારા મનને મારે સજગ રાખવું હોય તો કઠિનની કઠિન પરિસ્થિતિઓમાં મારા જ્ઞાનનો હું વધારે ઉપયોગ કરું. એટલે કઠિન પરિસ્થિતિઓ આવે એમાં પછી અપમાન હોય, એમાં નિંદા પણ હોય, એમાં કદાચ શરીરમાં દર્દ પણ હોય, એમાં નુકસાન પણ હોય, એમાં સામેવાળો વ્યક્તિ આપણી જોડે મીઠું બોલી અને ચાલબાજી કરી અને વિશ્વાસઘાત પણ કરે. આ બધી કઠિન પરિશ્રમમાં એ પોતે પોતાની સજગ અવસ્થા, જાગૃત અવસ્થા એ પોતે વધારે સતેજ કરે. એ વિચાર કરે કે આ બધી વસ્તુ તો ભિન્ન છે. આ બધી વસ્તુઓનો જે વ્યવહાર થઈ રહ્યો છે એ બધો મારા પ્રમાણે, મારા માટે નથી. એટલે એની આરાધનાઓમાં એનું સમ્યક દર્શન જળવાતું હોય અને એ સમ્યક દર્શનનું બહુમાન બીજા લોકોને દેખાય. એનું સમ્યક દર્શન હોય એટલે બીજા લોકોને અનુમોદન લાભ થાય કે ધન્યવાદ છો, આ માણસ આનું આટલું મોટું મન છે, એ આટલું બધું જતું કરે છે, એ આટલી બધી સરળતા સાથે જીવે છે, એના જીવનમાં તો ઓલરેડી ભગવાન જેવો માણસ છે કે એને તો બહુ સરળતા રાખી છે. આવું તમે કરો એટલે સમ્યક દર્શનનો ગુણ છે. અને એ સમ્યક દર્શન સ્વરૂપની એવી સાધના છે, સહજ રીતે કોઈને પણ ભાવિત કરે. પ્રભાવિત કરવા માટે તો ખાલી ચકાચોંધ જોઈએ, પ્રભાવિત કરવા માટે તો બધા આડંબરો અને બધી અલગ અલગ વ્યવસ્થા જોઈએ. પ્રભુ મહાવીરે ક્યાં કોઈને એનાઉન્સમેન્ટ કર્યું કે તમે મારા સમોસરમાં આવજો? સાપને સાપની ભાષામાં સમજાવવું પડે જો એનાઉન્સમેન્ટ કરવું હોય તો. સિંહને સિંહની ભાષામાં, ગાયને ગાયની ભાષામાં, હરણને હરણની ભાષામાં, દેવોને દેવની ભાષામાં, માણસ હોય અલગ અલગ જ્યાં જ્યાં હોય એની ભાષામાં પ્રભુ મહાવીરે કોઈને ઇન્વિટેશન આપ્યું કે મારા સમોસરમાં તમે આવો. દેશના છે, કેવલ જ્ઞાન છે. એમના સ્વરૂપની સ્થિતિ, સ્વરૂપની તાકાત જ એવી હતી કે એ બધી ઉર્જાઓ એમને ખેંચીને લાવી. એટલે દાદા ગુરુદેવ રાયસુરી મહારાજના જીવનની અંદર એવી સ્વરૂપની સાધના રહી કે એ ચાહે કે ના ચાહે એ તમને ઓળખતા નથી. આપણે ઓળખીએ છીએ પણ આપણે જોયા નથી તોય ઓળખીએ છીએ. એમની મૂર્તિના કારણે, એમના નામના કારણે ના, એમને કરેલી સાહિક ધર્મની એટલે કે સમ્યક ધર્મની વિશિષ્ટ આરાધનાના કારણે એમનું આકર્ષણ કેમ આટલું બધું છે? એમની પ્રતિમાને આપણે જોઈએ, આપણે મોહન ખેડાની એમની ઉર્જામાં પ્રવેશ કરીએ અને એ ગુરુ મહારાજનું નામસ્મરણ કરીએ તો આ બધી વસ્તુઓ એક ચાંદને જે ઈશારો કરવા વાળી આંગળી છે એ છે. જો ચાંદને ઈશારો કરવા વાળી આંગળી હોય ને દેખાતી હોય તો પછી એ જે ચાંદ છે એ ચાંદ કયો છે? સમ્યક દર્શન સત્ય છે. એટલે સત્ય જે છે એ સત્ય સહજ સ્વરૂપની આરાધના છે અને એ સ્વરૂપ એને મળ્યા વગર રહે જ નહીં. હવે પ્રભુ મહાવીરે કોઈને ઇન્વિટેશન નતું આલ્યું પણ કેવી એમની સ્વરૂપની આરાધના. દાદા ગુરુદેવ રાયસુરી મહારાજા એમની કેવી સ્વરૂપની આરાધના. તમે ચાહો કે ના ચાહો, એક વાર જે મોહનખેડા જાય, એક વાર એમના દર્શન કરવા શાંતિથી 5-10 મિનિટ બેસી જાય, એક વાર એમના જીવન ચરિત્રની વાતો સાંભળી લે, એક વાર એનું નામસ્મરણ કરી લે, એને ઓટોમેટિક એને પ્રભાવ વર્તે છે, વર્તે જ છે. કારણ જીવન તો બીજા બધા જીવ્યું હતું ક્રિયાનું. એ વખતે દાદા ગુરુદેવ રાયસુરીના સમયમાં બીજા કોઈ સાધુ નતા? બીજા કોઈ સાધુએ કોઈ ક્રિયા નથી કરી? ક્રિયા તો બધી બધા કરતા હતા. ક્રિયા પહેલા હતી ને હમણાંથી બધી કોમન છે. નવી કોઈ ક્રિયા છે જ નહીં. ક્રિયા સાધુ જીવનની હોય, સાવક જીવનની હોય. નવું શું બતાવો? જે 1000 વર્ષ પહેલા થતું તેમાં નવું કઈ આવ્યું? નવું કઈ આવ્યું? પચખાણમાં શું નવું આવ્યું? સામાયિકની ક્રિયામાં 48 મિનિટમાં નવું શું આવ્યું? જે આપણે વાંચીએ લખીએ છીએ એમાં નવું શું આવ્યું? જે તપ ત્યાગ અને ભક્તિ કરીએ છીએ, પરમાત્મા બિરાજમાન કરીએ છીએ, પ્રતિષ્ઠાના વિધાનો કરીએ છીએ, એમાં નવું શું આવ્યું? આ બધી જે વિધિઓ હતી એ બધી વિધિઓ ચાલતી રહી. પણ પ્રભુ મહાવીરની શાસનની એટલી બધી અદ્ભુત કહાનીઓ છે, એટલે એટલી બધી અદ્ભુત પ્રભાવકતાઓ છે કે પ્રભાવકતાઓ એ વ્યક્તિ જે ખબર પડે તો મળ્યા વગર રહે નહીં. એટલે ક્રિયાનું સ્તર બધે કોમન રહ્યું. 2600 વર્ષથી હમણાં સુધીના ટાઈમ સુધીમાં ક્રિયાનો આખો યુનિટ, ક્રિયાનું આખું સામ્રાજ્ય કોમન રહ્યું. પણ જે આત્માઓએ સમ્યક દર્શનની ઉપાસના કરી અને એક ક્ષણિક સમ્યક દર્શનની ઉપાસનામાં જે જોડાઈ ગયા, એની વિશિષ્ટતા, એની મહેક, એની ઊંચાઈ કઈ અલગ જ છે. એટલે આ બધું બધાના ભાગ્યમાં હોતું નથી. એટલે સ્કૂલની અંદર 10મા ધોરણની અંદર 10 લાખ સ્ટુડન્ટ બેઠતા હોય ગુજરાતમાં અને 10 લાખ સ્ટુડન્ટ બેઠતા હોય તો 10 લાખને પહેલો નંબર આપો કે એક જ જણને આલો? એટલે નથા બનતા?
લખવાનું નથી કર્યું, ટ્યુશન નથી કર્યું, ફી નથી ભરી, ઉંમર પ્રમાણે 10માં નથી આવ્યા, સ્કૂલમાં નથી ગયા, ચોપડા નથી ખરીદ્યા, વાંચ્યું નથી, બધું હતું, પહેલો નંબર કોણ આવ્યો? એટલે ક્રિયા કરનાર વર્ગ એ જો એના ભાવમાં ન જોડાતો હોય તો એ બધી ક્રિયા એના માટે સામાન્ય બની જશે. અને ગુરુ મહારાજે એવી ક્રિયાઓ દ્વારા પોતાની ઊંચાઈ ભાવ ધર્મની વધારી. એટલે ગુરુ મહારાજ તમને ઓળખે, તમે એમને ઓળખો. દાદા ગુરુદેવ રાયન સુરી મહારાજ તમને ઓળખે કે તમે એમને ઓળખો? હું પૂછું એને જવાબ આલો. તમે એને ઓળખો કે એ તમને ઓળખે? તો તમે એમને ઓળખો નહીં, અથવા તો તમે ઓળખો છો એ તમને ઓળખે નહીં, તો તમને આશીર્વાદ કે ચાલે? તમે ઓળખો કે એમને એ તમને ઓળખે? એ તમને ઓળખે છે? પ્રભુ મહાવીર સૈનિક ને ઓળખતા હતા કે સૈનિક પ્રભુ મહાવીર ને ઓળખતા હતા? બંને એકબીજાને ઓળખતા હતા, બરોબર? દાદા ગુરુદેવ રાયસુરી મહારાજ ને તમે ઓળખો છો? હા યા ના? હા. ગુરુ મહારાજ તમને ઓળખે છે? હા યા ના? હા કે ના? બે જણ બોલો ને એટલે બે હાથ આવે ને, એક આ બધી હા બોલે, આ ના બોલે. ગુરુ મહારાજ તમને ઓળખતા હોય એવું તમને લાગતું હોય તો ખરેખર ગુરુ મહારાજ ને ગમે? ગુરુ મહારાજ ને અનુષ્ઠાન ગમે કે અધ્યાત્મ ગમે? અધ્યાત્મ જેને ગમતું હોય એને અનુષ્ઠાન ના ગમે. જ્યાં સમાધિ છે ત્યાં એને દર્દ હોય કે ના હોય, જ્યાં જ્ઞાન છે ત્યાં સુખ હોય કે ના હોય, એ આત્માથી પરમ સુખી જ હોય. એટલે દુઃખમાં સુખ હોય કે ના હોય? આનંદ હોય કે ના હોય? પ્રસન્નતા હોય કે ના હોય? એટલે ગુરુ મહારાજ ઓળખતા હોય તો એ દુઃખથી ફરિયાદ કરે? ગુરુ મહારાજના આશીર્વાદ, ઓળખ એટલે આશીર્વાદ, ઓળખ એટલે કૃપા, ઓળખ એટલે પ્રસાદ, ઓળખ એટલે સાક્ષાત્કાર. જે ગુરુ મહારાજના આશીર્વાદ લઈને જે જીવ એ પોતે આગળ વધતો હોય, એ જીવને પોતાને સમાધિ ભાવ અપૂર્વ હોય કે ના હોય? હોય જ. એનો મતલબ એ થયો કે જેના ગુરુ આટલા મહાન હોય એ ગુરુના આશીર્વાદથી એમના સાધક, એમના શિષ્ય, એમના ભક્ત, એમના વંશજ એ કેવા સહજ હોય, કેવા સરળ હોય. કેમ હોય? કારણ શું? કારણ કે સમ્યક દર્શનની 7મા ભાગની વાતને લઈને સમ્યક દર્શન જ્યારે ક્ષણિક પ્રગટ થાય છે ત્યારે ક્ષણિક સમ્યક દર્શનમાં આત્માની અનુભૂતિ અનંત કાળ પછીની થાય છે. આત્મા હોવા છતાં પણ, આત્મા છે છતાં પણ આત્માનો કોઈ બોધ જ નહીં. આત્મા હોવા છતાં આત્માનો બોધ નહીં. એટલે તમે પાલમાં આવો અને પાલમાં તમે 2 વર્ષે આવો અને 2 વર્ષે આવ્યા પછી તમે તમારું ઘર શોધો અને બીજાને પૂછો કે હું ક્યાં રહેતો હતો, એ તમને ઓળખે તો કેમ ક્યાં રહેતો હતો? અને તમને ઓળખે તો તમારું ઘર થોડી ખબર હોય. જે વ્યક્તિ 10 વર્ષથી પાલમાં રહ્યો હોય અને એ પોતે 2 વર્ષે ગામડે ગયો હોય પછી એ અહીંયા આવે મારું ઘર ક્યાં છે એ શોધવા બેસે તો ક્યાં મેળ પડે? હા, કોઈ મેળ ના પડે. અહીંયા જે ખોવાયેલા છે અનંતકાળથી, એ અનંતકાળથી ખોવાયેલા છે, એની શોધ બરોબર ના હોય તો શોધ મળે? અનંતકાળથી આપણા ભાવો એટલે કે આપણી સ્થિતિ બદલાયેલી હતી. આપણને એક પણ જગ્યાએ ક્યાંય પણ દુઃખ સહન કરવાની ઈચ્છા થતી નથી. અને જ્યારે મેં સહન કરવાનું આવ્યું ત્યારે મન ખૂબ વિરોધમાં હતું કે આ ના થવું જોઈએ, આ નથી બરોબર થતું. જૈન શાસન સમ્યક દર્શન વગર પ્રવેશ નથી આપતો. એના માટે કરી અને ક્યાંય પણ કોઈ પણ વ્યક્તિ હોય એના માટે સમ્યક દર્શન ફર્સ્ટ એન્ડ મસ્ટ છે. એટલે તમે ક્રિયા કરી દો અને બહારથી કોઈ બીજો નોન જૈન વ્યક્તિ આવે અને અહીંયા નહીં બેસા, અહીંયા બેસાશે. બહારથી કોઈ બીજા ગંદા કપડા પહેરીને આવે, અહીં નહીં, અહીંયા બેસવાનું. એટલે બેસવાની જે ક્રિયા છે એ શું સમજવાની? જે ભેદ થાય છે, જે વિરોધ થાય છે એ શું સમજવાનો? સમકીતી આત્મા, સમ્યક દર્શનને લઈ જીવવા વાળો આત્મા એની પોતાની સ્થિતિને દિન પ્રતિદિન વધારતો જાય. સૈનિક મહારાજાએ એમણે એટલું બધું ઘૂંટી લીધું, વીરનું એટલું શરણ લીધું, અરિહંતના શરણની અંદર રહેતા રહેતા એમનો આત્મા જે અમરત્વ કહેવાય, અમર બની ગયો. એ અમરત્વ એને મળી ગયું. એમની પોતાની ડેડ બોડી એટલે કે ડિક્લેર થયા કે હવે એમનો જે દેહ હવે ઓલરેડી નથી ચાલતો. પણ એ તો સાધક હતા. સાધકે ઓળ ગોળ પોતે ઘૂંટી લીધું હતું. એટલે નાક જેમ નાક કેતુમાં જેમ થયું એનું બોડી નતું ચાલતું, પણ એની અંદરની ઓલરેડી ઓક્સિજન લેવલની અંદરની મુવમેન્ટ હજી સુધી એક્ટિવ હતી. સૈનિક મહારાજામાં અંદરની મુવમેન્ટ એક્ટિવ હતી. પણ આ લોકોને એમ કે ભાઈ આ તો ડેડ બોડી, આ તો મરી ગયું. એટલે એ લોકોએ દુઃખ આપવાનું ઓછું કર્યું. સૈનિક મહારાજાએ દુઃખનો વિરોધ કર્યો હોત તો પછી બળતી વખતે વિરોધ કરતા કે ન કરતા? જીવતા એમણે દુઃખનો વિરોધ કર્યો હોય તો પછી જ્યારે મળતું ચિતા પર ચડે ત્યારે વિરોધ કરે કે ના કરે? એટલે અગ્નિનો વિરોધ દેહ કરે, દુઃખનો વિરોધ દેહ કરે. અગ્નિનો વિરોધ કોણ કરે? દેહ કરે કે આત્મા કરે? ના કરે. દુઃખનો વિરોધ જીવતો માણસ એટલા માટે કરે છે કે એને આત્માને ગમતું નથી. એ આત્મા નીકળી જાય ને એ દેહ જ્યારે ચિતા ઉપર ચડે ત્યારે એ વિરોધ નથી કરતો, ભલે બળે.
એક દુઃખ એને વિરોધમાં લાગે છે, એક દુઃખમાં એને પોતાને અકળામણ થાય છે, એવું ને એવું જ્યારે એનાથી વધારે બીજું દુઃખ આવતું હોય, આખું શરીર પીગળવા માંડવાનું છે, સમાપ્ત, આખો ને આખો નકશો તમારો, આખી તમારી એફિડેવિટ, આખા તમારો વોટર્સ, આખો આઈડી, આખો ને આખું તમારું બેંક બેલેન્સ બધું સમાપ્ત તમારી મોત સાથે. એ વખતે પોતે વિરોધ કેમ ના કરે? એટલે બોડીની અંદર આત્મા હોય એટલે વિરોધ કરવાનો, બોડીમાંથી આત્મા નીકળી ત્યારે કઈ નહીં કરવાનું. વિરોધ કરે છે કોણ? આ બધી ડિમાન્ડ કરે છે કોણ? આ બધા પ્લસ માઇનસ ના કાઉન્ટડાઉન કરે છે કોણ? જ્ઞાન કે અજ્ઞાન? એટલે જ્ઞાન હોય ત્યારે સમાધિ હોય કે દુઃખ હોય ત્યારે સમાધિ હોય? ધર્મ હોય એટલે ધર્મ એટલે સમાધિ, ધર્મ એટલે જ્ઞાન, ધર્મ એટલે સમ્યક દર્શન. સમ્યક દર્શન હોય ત્યારે દુઃખમાં વિરોધ કરે કે ના કરે? કેમ ના કરે? કારણ કે એને ખબર છે આજે જે દેહનું દુઃખ પડ્યું છે, આ દેહ કાલે બળવાનો છે, માટીમાં ભળવાનો છે, એ પાકું છે. કંચન જેવી કાયા તારી રાખ મારોડા છે, તારું ધન રે જોવાન ધૂળ થાશે રે. હવે એને એટલી તો ખબર હતી કે આજે મને કેટલી બી છેદન ભેદનની પ્રક્રિયા કરે, આજે મારા શરીરને વાઢી પણ નાખે અને લોહી લુહાણ કરે, મારી આંતરડાઓ બહાર કાઢે, મારું હૃદય બહાર કાઢી નાખે અને તલવારો મારી મારા હાડકાને પણ એને છૂટા પાડી દે, તો પણ આ શરીરની અંદર અગ્નિ પ્રવેશવાની છે, આ શરીર અગ્નિમાં પીગળવાનું છે, આ શરીરને પીગળતા પીગળતા માટીમાં મળવાની છે. એ વખતે હું શું વિચારું? આત્માની ભાવના છે એટલા માટે એ આજે દુઃખને સ્વીકારે છે, સમ્યક ભાવના છે એટલા માટે નવા મોટા દુઃખોને જોઈ આ દુઃખ બધું નાનું લાગે છે. નરકનું દુઃખ ઘણું છે, આ દુઃખ કઈ જ નથી, એટલે આ દુઃખને મારે સ્વીકારવાનું. અને નિયમ એવો છે, દુઃખને સ્વીકારવામાં સર્વપ્રથમ ભૂમિકા મનની જ હોય છે. વ્યવહારિક મન કહેવાય પણ વાસ્તવિકતા અજ્ઞાન અથવા જ્ઞાન કહેવાય. જ્ઞાન હોય એ સ્વીકારે, અજ્ઞાન હોય એ સ્વીકારે. એટલે તમારા નિર્ણય જો બીજાના ભરોસે રહ્યા તો પછી અટવાનું. આપણા નિર્ણય જો ધર્મના અને જ્ઞાનના ભરોસે રહ્યા તો જે સત્ય છે એને પક્ષે રહે, એનો મતલબ એ છે એને પોતાને ક્યાંય પણ કોઈ જગ્યાએ આંચ ના જ આવે. સૈનિક મહારાજાને સમાપ્ત થવું પડ્યું. સૈનિક મહારાજા બધું છોડી કરી અને પોતે હવે આ દેહ છોડીને જતા રહ્યા છે અને એમને પોતાને ચિતા ઉપર હવે એમનો અગ્નિ સંસ્કાર થઈ રહ્યો છે. એમણે પોતે અગ્નિ સંસ્કારના સમયે પોતે તો હાજર નથી, દેહ બળી રહ્યો છે અને એ લાકડા તડ ફૂટે છે, દેહ પણ એનો પોતાનો બળી રહ્યો છે અને એ અગ્નિઓના ભડભડ અવાજની અંદર વીર 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 અવાજ આવે છે. અરિયનનું શરણ કેવું લેવું હશે જીવન? સજગ અવસ્થામાં આપણને વીર યાદ આવે કે ના આવે? અરિયંતનું શરણ નમસ્કાર મહામંત્રની આરાધના પ્રારંભ થઈ. પહેલું પદ અરિયંતનું છે. એ અરિયંત પદની ઉપાસના કરવા વાળો એ વીરને કેટલું ઘૂંટે છે. એક ઓલરેડી માટી છે, એ માટી ઉપર ગામડાની અંદર કોઈ પાણી લઈને જતું હોય અને પાણી ટ્રેક્ટર હોય અને એ ટ્રેક્ટરનું પાણી નીચે પડતું હોય તો એ જમીનની ઉપર એ પાણી પડ્યું છે એની રેખા દેખાય કે ના દેખાય? ટ્રેક્ટર ગયું છે તો એના ટાયર અને પાણી, એના સંકેતો, એના નિશાનો દેખાય કે ના દેખાય? દેખાય જ દેખાય. કેમ ના દેખાય? એવી રીતે જે પોતે અરિયંતની ઉપાસના કરે છે એને નક્કી કરવાનું કે એક વસ્તુ પથ્થર ઉપર લખીએ અને પથ્થરની લકીર એ અમર જેવી બની જાય છે, લાંબા સમય સુધી રહે છે, શાયદ ભૂસાતી બી નથી, પણ જે જમીનની રેખા હોય તે એ ભૂસાઈ જાય છે. ધર્મ એ જમીનની રેખા જેવો છે કે પથ્થરની લકીર જેવો છે? આપણે નક્કી કરી અને આગળ વધવાનો ભાવ રાખજો. આજે પહેલું અરિયંત પદ, એ અરિયંત પદની ઉપાસના સરસ મજાની નૌકર મહામંત્રની આરાધના કરીએ. પંચ કલ્યાણકનું ધ્યાન જે આપણા ત્યાં અભિધાન રાયકોષમાં આપ્યું છે, આચાર્ય ભગવંતો પીઠિકામાં કરે છે અને આ ધ્યાન એટલું વિશિષ્ટ છે. ગુરુ મહારાજે 8-28 કરીને કર્યું. આપણે 9 દિવસ કેવી રીતે ધ્યાન કરવું છે એનો આપણે ધીરે ધીરે કરી અને આગળ વધશું. એટલે બધા જ પુણ્યશાળી શક્ય હોય ત્યાં સુધી સવા 9 આવવાનો ભાવ રાખજો. જો આપણે મનની સ્થિરતા અને મનના ધ્યાનના પ્રયોગમાં આગળ વધવું હોય તો આજે